વિજેતા વિકાસ કેન્દ્ર ખાતે વિશ્વ દિવ્યાંગ દિવસની ઉજવણીના ભાગરૂપે માનસિક દિવ્યાંગ બાળકો માટે વિશેષ ચિત્ર સ્પર્ધાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય બાળકોને સર્જનાત્મકતા, આત્મવિશ્વાસ અને પ્રતિભાને પ્રોત્સાહન આપવાનો હતો। કુલ 78 દિવ્યાંગ બાળકોએ આ સ્પર્ધામાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો। બાળકોને ચિત્રકલાનું મહત્વ સમજાવી પોતાની કલ્પના શક્તિ મુજબ ચિત્રમાં રંગો ભરવા પ્રોત્સાહિત કર્યા હતા। બાળકોની માનસિક અને શારીરિક ક્ષમતાના આધારે તેમને લો લેવલ, મીડિયમ લેવલ અને હાઈ લેવલ એવા 3 ગ્રુપોમાં વર્ગીકૃત કરીને ચિત્ર સામગ્રી પૂરી પાડવામાં આવી હતી। કાર્યક્રમમાં સંસ્થાના સ્થાપક પ્રવીણ પટેલ અને અરુણા પટેલ ઉપરાંત DLSA ભરૂચના એડવોકેટ મહેજબીનબેન સહિત ડોક્ટર વંદનભાઈ અને ડોક્ટર વિશ્વનેબેન હાજર રહ્યા હતા। અતિથિઓની ટીમ દ્વારા ચિત્રોની સુંદરતા, કલ્પના શક્તિ અને પ્રયત્નના આધારે મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું। ત્રણેય ગ્રુપમાંથી પ્રથમ 3 નંબર પસંદ કરી વિજેતાઓને વિવિધ પુરસ્કાર આપી સન્માનિત કરાયા હતા। જ્યારે ભાગ લેનારા દરેક બાળકને પ્રોત્સાહન ઇનામ રૂપે સ્કૂલ બેગ આપવામાં આવી હતી। આ વિશિષ્ટ કાર્યક્રમનું આયોજન NTPC કંપની જનોર દ્વારા કરવામાં આવ્યું હતું। કંપની દ્વારા બાળકો માટે ટ્રાન્સપોર્ટેશનની વ્યવસ્થા કરાતા તેમને પિકનિકમાં જવાનો આનંદ મળ્યો હતો। બાળકોના મનોરંજન માટે પપેટ શોનું આયોજન કરાયું હતું, જેને બાળકોએ પૌષ્ટિક નાસ્તા સાથે ખૂબ મજા માણી હતી। આવા કાર્યક્રમોનો મુખ્ય હેતુ સમાજમાં આ બાળકો પ્રત્યે જાગૃતિ લાવવાનો અને તેમને સમાન સહભાગિતા આપવાનો હોય છે।